નક્ષત્ર આવ્યું છે, જન્મ નક્ષત્ર, એનો ઉત્સવ કરવા ગયા છે વૃંદાવનની અંદર. આપણે જન્મ દિવસ મનાવીએ છીએ અને અહીંયા જન્મ નક્ષત્ર મનાવ્યું છે. રોહિણી નક્ષત્રની અંદર ભગવાન પ્રગટ થયા છે. જુઓ ભગવાને કેટલો સરસ ન્યાય કર્યો છે. મેં કહ્યું હતું ને કે દેવકીજી, રોહિણીજી, યશોદાજી. દેવકીજીના ઉદરથી પ્રભુ પ્રગટ થયા, રોહિણી નક્ષત્રમાં પ્રગટ થયા, જેથી કરીને રોહિણીજીને ખરાબ ન લાગે. અને માતા યશોદાની પાસે ગયા અને એનું સ્તનપાન કરીને મોટા થયા. એટલે ત્રણેયનું સન્માન અને એનું જે કર્જ હતું એ ઉતારવાનો પ્રયત્ન ભગવાને કર્યો છે. રોહિણી નક્ષત્ર આવ્યું, એ નક્ષત્રને ઉજવ્યું છે નંદ બાબાએ. વૃંદાવનની અંદર બધા લોકોને લઈ ગયા છે અને ત્યાં ભગવાને એક શકટાસુર નામનો અસુર શકટના રૂપમાં કંસે મોકલ્યો હતો, એનો વધ કર્યો છે. ત્યારબાદ એક તૃણાવર્ત નામના અસુરને કંસે મોકલ્યો વંટોળિયાના રૂપમાં, એનો પણ ભગવાને વધ કર્યો છે. અને ત્યારબાદ નામકરણ કરવા માટે વસુદેવજીના આગ્રહથી એમના કુલગુરુ ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા છે ગોકુળમાં. ગોકુળમાં આવી અને નંદ બાબાને પોતાનો પરિચય આપતા કહ્યું છે કે યદુનામ અહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વત. યદુવંશનો હું આચાર્ય છું અને બધા જાણે છે સારી રીતે કે હું યદુવંશનો આચાર્ય છું. અને ગર્ગ મારું નામ છે. ગર્ગાચાર્યજી પોતાનો પરિચય આપતા કહે છે કે ગર્ગ મારું નામ છે ને યદુવંશનો હું આચાર્ય છું. અને પરિચય આપી અને પછી કહે છે કે હું તમારા બાળકોનું નામકરણ સંસ્કાર કરવા માટે આવું છું. તમે જેને તમારું બાળક સમજો છો એ તમારું બાળક નથી. તો કહ્યું કે સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. તમે જેને તમારું બાળક માનો છો એ તમારું બાળક નથી, એ દેવકીજીનો બાળક છે. કંસ પાપમતી સખ્ય તવચ આનક દુંદુભે. કંસના ત્રાસના ભયથી વસુદેવજી પોતાના બાળકને તમારે ત્યાં મૂકી ગયા છે. અને દેવક્યા અષ્ટમો ગર્ભો ન સ્ત્રી ભવિતો મર હતી. દેવકીજીનું 8મો બાળક એ કન્યા ન હતી, એ કન્યા તમારી હતી. અહીંથી વસુદેવજી લઈ ગયા અને પોતાના બાળકને મૂકી ગયા, એ કન્યા તમારી હતી. તોય નંદ બાબાના ચહેરા ઉપર સહેજ પણ શોક ન થયો, કારણ કે આ તો આહિરનું ખાનદાન છે, આહિર કુળ છે. અને બીજાના બાળકોને બચાવવા માટે પોતાના દીકરાઓનું બલિદાન આપી દે એ કુળ છે. આ તો 5000 વર્ષ પહેલાની વાત કરું છું, પણ હમણાં 100-200 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા જ, આમ તો 100-150 વર્ષ થયા હશે, કદાચ એનાથી ઓછા થયા હોય. કોડીનારની બાજુમાં નાનકડું એવું ખોબા જેવું ગામ આલીદર અને બોલીદર છે. અને ત્યાંનો આહિર પરિવાર દેવાય બોદર, અને એણે રા નવઘણને બચાવવા માટે પોતાના દીકરાનું બલિદાન આપી દીધેલું. આ છે આહિર. અને એટલે આજ ગર્ગાચાર્યજી મહારાજે કહ્યું કે તમારી કન્યા હતી. નંદ બાબાને શોક ન થયો. મિત્ર છે વસુદેવજી નંદ બાબા. એટલે ગર્ગાચાર્યજી મહારાજે કહ્યું કે એટલે મને વસુદેવજી અહીંયા નામકરણ કરવા માટે મોકલ્યો છે અને બાળકોનું નામકરણ કરવા માટે આવ્યો છું. ચાલો ઉત્સવ કરીએ. તુરંત નંદ બાબાએ કહ્યું ચાલો ઉત્સવ કરીએ, કારણ કે ઉત્સવ તો પહેલો જ કરવાનો હોય. નંદ બાબાને કોઈ પણ બાબત હોય ઉત્સવ કરવા. આર્યા ઉત્સવ પ્રિયા. આર્યો છે ને એને ઉત્સવ પ્રિય છે, ગમે છે ઉત્સવ કરવા. એટલે નંદ બાબાએ કહ્યું, ગર્ગાચાર્યજી મહારાજે કહ્યું હું છુપાતો અહીંયા આવ્યો છું, અને તમે જો ઉત્સવ કરશો તો કંસને ખબર પડશે તો આ બંનેને મારી નાખશે. એટલે ઉત્સવ નથી કરવાનો, ચાલો ચૂપચાપ બંનેનું નામકરણ કરવાનું છે. ગૌશાળાની અંદર જઈએ. એટલે 6 જણા ગૌશાળાની અંદર ગયા. કોણ કોણ? નંદ બાબા, ગર્ગાચાર્યજી મહારાજ, રોહિણીજી, યશોદાજી અને બંનેના 2 બાળકો. ગૌશાળાની અંદર જઈ અને પૂજા વિધિ કરીને ગર્ગાચાર્યજી મહારાજ નામકરણ કરતા કહે છે કે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ. આ રોહિણીની ગોદમાં જે બાળક છે એનું નામ હું પાડું છું રામ, પણ અધિક બળવાન થશે એટલે લોકો એને બલરામ કહેશે. અને ત્યારબાદ યશોદાજીની ગોદમાં રહેલ બાળકનું નામકરણ કરતા કહે છે કે આસન વર્ણાશ્રયુ યસ્ય ગૃહણતોનુ તનો યુગ શુક્લો રક્તસ્તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. યશોદાજીની ગોદમાં જે બાળક છે એનું નામકરણ કરતા કહું જો આનો રંગ કેવો છે તો કહું શુક્લ રક્ત તથા પીત. શુક્લ એટલે સફેદ, રક્ત એટલે લાલ અને પીત એટલે પીળો. આ 3 રંગને ભેગા કરો અને જેવો રંગ થાય
એવો આ યશોદાના છોકરાનો રંગ છે. એટલે એનું નામ ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, એટલે આનું નામ હું કૃષ્ણ પાડું છું. પણ જુઓ, સાંભળો, પ્રાગયમ વાસુદેવસ્ય ક્વચિત જાતા તવાત્મજ. વસુદેવજીનો દીકરો છે એટલે વાસુદેવ કહેવાશે. તમારે ત્યાં ઉછરીને મોટો થાય છે એટલે નંદ નંદન, યશોદાનંદન અને દેવકી નંદન પણ કહેવાશે. અને ત્યાંથી આગળ ગર્ગાચાર્યજી મહારાજ કહે છે કે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માણુ રૂપાણી તાન્યહમ વેદનો જનાહ. કહ્યું કે આના એક નહીં અનેક નામ પડશે. બહુની સંતિ નામાની, બહુ નામ. એના રૂપ, એના ગુણ, એનો સ્વભાવ એ પ્રમાણેના નામ પડશે. કાળો છે એટલે કૃષ્ણ છે, કનૈયો કહેશે. એનામાં મદ નહીં હોય એટલે લોકો એને મદન કહેશે, અને મોહ નહીં હોય એટલે મોહન કહેશે. બંસી વગાડશે એટલે બંસીધર કહેશે, કોઈ મુરલીધર કહેશે. ગોવર્ધનને ધારણ કરશે એટલે લોકો એને ગોવર્ધન ધારી કહેશે. અને ગાયોને ચરાવશે એટલે ગોપાલ કહેશે, કોઈ ગોવિંદ કહેશે. હરિતારા 6000 નામ ક્યાં નામે લખવી કંકોતરી. અને રોજ રોજ બદલે મુકામ ક્યાં નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહનલાલ અને ગોકુળનો ગોવાળિયો અને દ્વારિકાનો રાયરણ છોડ, કયા નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાયરણ છોડ કયા નામે લખવી. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો અને મીરાનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોત્રી. હે, કયા નામે લખવી? ઠેકાણું ખરું કઈ નક્કી. એટલે કહ્યું બહુની સંતિ નામાની, અનેક નામો પડશે, એક નહીં અનેક નામો.